તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ફેમમાં 50 વર્ષ અભિનેતા ગુરુચરણ સિંહ છેલ્લા 4 દિવસથી ગુમ છે. અભિનેતાના પિતાએ દિલ્હીમાં પાલમ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ ગુરુચરણ 22 એપ્રિલની સવારે મુંબઈ જવા નીકળ્યો હતો. તેને દિલ્હી એરપોર્ટથી 8:30 વાગ્યે ફ્લાઇટ હતી, પરંતુ તેણે ફ્લાઇટ લીધી ન હતી. અને શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું છે? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ. ફોનમાંથી થતા અનેક ટ્રાન્ઝેક્શન. લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી વિશે સમાચાર આવ્યા હતા કે અભિનેતા 22 એપ્રિલથી ગાયબ છે. હવે પોલીસે આ મામલામાં અપહરણનો કેસ નોંધ્યો છે. આઈપીસીની કલમ 365 હેઠળ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જણાવી દઈએ કે ગુરશરણ સિંહના પિતા હરજીત સિંહે કહ્યું હતું કે એચએસઓએ મધુને ફોન કરીને કહ્યું હતું, તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે ગુરુચરણને જલ્દી શોધી લેશે અને મને આશા છે કે ગુરુચરણ ઠીક હશે અને તે ખુશ હશે. ત્યારે જ્યાં પણ હોય ભગવાન તેનું ભલું કરે.